નમસ્કાર. આપણા વિચારોમાં કેટલી બધી શક્તિ છે નહીં? આજે આપણે છેક 1965ના એક ખૂબ જ ગહેન સંદેશને સમજવાની કોશિશ કરીશું. એક એવો સંદેશ જે શીખવે છે કે કેવી રીતે માત્ર વિચારોને શુદ્ધ કરવાથી આપણું જીવન અને આપણી આખી દુનિયા બદલાઈ શકે છે. તો ચાલો આ અદ્ભુત સફર પર નીકળીએ. આપણે બધાને જીવનમાં સુખ જોઈએ છે, પણ આપણે શોધીએ છીએ ક્યાં? મોટાભાગના લોકો બહારની દુનિયામાં, પરિસ્થિતિઓમાં કે વસ્તુઓમાં સુખ શોધતા હોય છે. પણ શું ખરેખર સાચું સુખ ત્યાં મળે છે કે પછી જવાબ ક્યાંક આપણી અંદર જ છુપાયેલો છે? ચાલો આ સવાલનો તાગ મળાવીએ. સૌથી પહેલાં આપણે એ લડાઈની વાત કરીએ જે આપણા બધાના મનની અંદર સતત ચાલતી રહે છે, નકારાત્મક વિચારો સામેની લડાઈ. જાણીએ અજાણીએ આપણે બધા જ આ સંઘર્ષમાંથી પસાર થઈએ છીએ અને આપણા સુખ-દુઃખનું મૂળ કારણ પણ આ જ છે. જરા કલ્પના કરો, માની લો કે આપણું મન એક બંધ ઓરડા જેવું છે અને એમાં ચિંતા, ગુસ્સો, ઈર્ષ્યા આ બધાનો એક ઝેરી ધુમાડો ભરાઈ ગયો છે. હવે આપણે બહારની દિવાલોને ગમે તેટલો સારો રંગ લગાવીએ કે નવી બારીઓ નાખીએ, પણ જ્યાં સુધી અંદરનો પેલો ધુમાડો સાફ નહીં થાય ત્યાં સુધી શાંતિનો શ્વાસ લેવો તો લગભગ અશક્ય જ છે. તો અહીંયા બે રસ્તા દેખાય છે. એક છે સંઘર્ષનો, જેમાં આપણે બહાર સુખ શોધવા જઈએ અને વારંવાર હતાશ થઈએ, અને બીજો રસ્તો છે શાંતિનો, જેમાં આપણે મનની અંદરની સફાઈ કરીએ અને આનંદ આપોઆપ સહેજ રીતે પ્રગટ થાય. યાદ રાખજો, આપણા વિચારો જ આપણા ભાગ્યનું ઘડતર કરે છે. તો સવાલ એ થાય કે આ મનની અંદરનો અંધકાર અને ધુમાડો દૂર કેવી રીતે કરવો? એનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ચાલો હવે આપણે એના સૌથી શક્તિશાળી ઉપાય એટલે કે વિચાર શુદ્ધિની મશાલ વિશે વાત કરીએ. આનો મુખ્ય ઉપાય છે વિચાર સ્નાન. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ આ અદ્ભુત માર્ગ બતાવ્યો છે. આપણે રોજ આપણા શરીરને તો સાફ કરીએ જ છીએ, ખરું ને? બસ એ જ રીતે મનને પણ રોજ શુદ્ધ અને ઉમદા વિચારોથી સ્નાન કરાવવું ખૂબ જ જરૂરી છે. આ એક પ્રકારની માનસિક સ્વચ્છતા જ છે. આ સોનેરી મશાલ બીજું કંઈ નહીં પણ શુદ્ધ અને સકારાત્મક વિચારોનું જ પ્રતીક છે. જ્યારે આપણે આવા સારા વિચારોને આપણા મનમાં જગ્યા આપીએ છીએ, ત્યારે એ જીવનના દરેક અંધકારને ચીરી નાખે છે અને આપણો જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. પછી સુખને શોધવું નથી પડતું, એ તો આપોઆપ અનુભવાય છે. ચલો હવે આપણે સીધા એ શક્તિશાળી શબ્દો પર જ જઈએ જે 1965ના એ મૂળ સંદેશમાંથી લેવામાં આવ્યા છે. અને તમે જોશો કે આ શબ્દો આજે પણ એટલા જ સાચા અને જીવનને બદલી નાખનારા છે. ગુરુદેવ શું કહે છે કે આપણે પોતે જ આપણા ભાગ્યના શિલ્પકાર છીએ. કેમ? કારણ કે વિચારોની જે છીણી છે ને એ આપણા પોતાના હાથમાં છે. આ શબ્દો આપણને સ્પષ્ટપણે યાદ કરાવે છે કે આપણું જીવન અને આપણી પરિસ્થિતિઓ એ બીજું કશું જ નથી પણ આપણા જ વિચારોનું પરિણામ છે. અને જુઓ, આ સંદેશ ફક્ત આપણા વ્યક્તિગત જીવન પૂરતો જ નથી. ગુરુદેવ એકદમ સ્પષ્ટ કહે છે કે જો આપણે સમાજમાં કે આખી દુનિયામાં કોઈ મોટું પરિવર્તન લાવવું હોય તો એની શરૂઆત પણ વિચારોના કાયાકલ્પથી જ કરવી પડશે. એક નવા યુગનો પાયો શુદ્ધ વિચારો પર જ રચાય છે. આ અમૂલ્ય જ્ઞાન અખંડ જ્યોતિ પત્રિકાના 1965ના વસંત સંદેશમાંથી લેવામાં આવ્યું છે, જે આપણને એની આધ્યાત્મિક ઊંડાઈનો પરિચય કરાવે છે. તો ઠીક છે, આપણે આ બધું સમજ્યા, પણ હવે આગળ શું? હવે સવાલ એ છે કે આ જ્ઞાનને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું? માનસિક શાંતિ તરફ એક મક્કમ પગલું કેવી રીતે ભરવું? ચાલો એ જાણીએ. આ 3 પગલાં ખૂબ જ પ્રેક્ટિકલ છે. પહેલું, આપણા મનના દરવાજા પર એક ચોકીદાર બનીને ઊભા રહેવું. બીજું, સ્વાધ્યાય એટલે કે સારા પ્રેરણાદાયક પુસ્તકો વાંચીને મનને રોજ સકારાત્મક ખોરાક આપવો. અને ત્રીજું, એ વાતને દ્રઢ કરવી કે સારું વિચારવું એ આપણો મૂળ સ્વભાવ છે, કોઈ બહારથી લાદેલી વસ્તુ નથી. તો આજના વિશ્લેષણનો સાર શું છે? આ 3 મુખ્ય સિદ્ધાંતો. પહેલું, વિચારોની શક્તિને ઓળખવી. બીજું, દરરોજ માનસિક સ્નાન કરવું. અને ત્રીજું, એ સમજવું કે શુદ્ધ મન માટે આનંદ એકદમ સહજ છે. બસ આટલું જ આંતરિક શાંતિના માર્ગ પર આગળ વધવા માટે પૂરતું છે. તો છેલ્લે સવાલ એ જ રહે છે કે જો કોઈને પોતાની દુનિયા બદલવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? બહારથી કે પછી અંદરથી? મને લાગે છે કે હવે જવાબ આપણે બધા જાણીએ છીએ. શરૂઆત હંમેશા પોતાના વિચારોથી જ થાય છે.